દાહોદના ફતેપુરામાં રામનવમી તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે ત્યારે રામ ભક્તો સ્વયંસેવકો દ્વારા મંદિરો તેમજ નગરોને ભગવા રંગથી રંગાવવા માટે ધ્વજાઓ તેમજ ઝગમગતી લાઇટોનો શણગાર કરાઈ રહ્યો છે। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ફતેપુરા નગરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક યુવાનો અને રામ ભક્તો દ્વારા આ વર્ષે રામનવમીની ઉજવણીને અવિસ્મરણીય બનાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। આગામી 26 માર્ચ ગુરુવારના રોજ યોજાનાર રામનવમી પર્વ નિમિત્તે ફતેપુરા નગરના દરેક માર્ગો, ચોક અને રહેણાંક વિસ્તારોને સજાવવામાં આવી રહ્યા છે। ભક્તો દ્વારા નગરને ભગવામય બનાવવાનો નિર્ધાર કરાયો છે। આ પવિત્ર અવસરે નગરના દરેક ઘરે ધર્મધ્વજા લહેરાવીને રામ જન્મોત્સવને વધાવવામાં આવશે। સમગ્ર નગર ભક્તિમય બને તેવી તમામ રામ ભક્તોને અપીલ કરાઈ છે। આવનારી 26મી તારીખ ગુરુવારના રોજ ભવ્ય રામનવમી ઉજવણી સંદર્ભે આખું ફતેપુરા સજાવવામાં આવ્યું છે અને ફતેપુરા નગરને ભગવામય બનાવવામાં આવ્યું છે। તો એ સંદર્ભે દરેક લોકો જોડાય રામનવમી યાત્રામાં તેવી અમારી વિનંતી છે અને આખા ગામને રંગે ચંગેથી રામનવમી ઉજવવાનો અમારો પ્રયાસ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન રામની ભવ્ય યાત્રામાં બધા જોડાય તેવી અમારી અપીલ છે। જય શ્રી રામ। વિડીયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સત્યા ટીવી ન્યૂઝ દાહોદ।